વરાછામાં આવેલા હીરાના કારખાનામાં કામ કરતા બે કારીગરો રાત્રિના સમયે 4.50 લાખના કાચા હીરા ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। બનાવની જાણ થતાં કારખાનાના માલિકે તાત્કાલિક વરાછા પોલીસ મથકમાં બંને કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। વરાછા ખાતે આવેલ નિર્મળનગરમાં રહેતા જિગ્નેશભાઈ કરશનભાઈ લાઠિયા વરાછા મિની બજાર ખાતે ક્રીટ ટાવરના ચોથા માળે હીરાનું કારખાનું ધરાવે છે। તેઓને ત્યાં પ્રેમ રબારી અને ઠાકર રબારી નોકરી કરતા હતા અને બંને કારીગરોની દાનત બગડતા રાત્રિના સમયે લેસર કટિંગમાંથી આપેલ 4.50 લાખની કિંમતના 92 કેરેટના કાચા હીરા ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। બીજા દિવસે બનાવની જાણ થતાં કારખાનાના માલિકે વરાછા પોલીસ મથકમાં બંને કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। તેઓની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। કેમેરામેન ભાવેશ ઉપાધ્યાય સાથે મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।